અરે વાહ ભી, તમે તો કંઈક બહુ રસ લઈને વાંચી રહ્યા છો. શું વાંચો છો? જી, આ પુસ્તક છે ને રોબિન શર્માની પુસ્તક છે કે હુ વિલ ક્રાય વેન યુ ડાય. તો એમાં બહુ સરસ રસપ્રદ વાત લખેલી છે કે આપણે આપણી જીવનના લગભગ 8 મહિના છે એ પત્રો વાંચવામાં અને અમુક વર્ષો છે, 2 વર્ષ છે એ નંબર આપણે મોબાઈલ નંબર કે કંઈ એને કરવામાં ઘુમેડવામાં અને લાઇનમાં ઊભા રહેવામાં 5 વર્ષ વાપરીએ છીએ. તો એમાં એવું થાય કે એટલા વખત આપણે ખાલી ઊભા રહેવા કરતાં એ સમયે પુસ્તક સાથે રાખી હોય તો, એવું રોબિન શર્મા કહે છે. અને પછી એવું પણ કહે છે કે એક સારું પુસ્તક છે ને એ જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકે છે. તો પુસ્તક છે ને એનું મહત્ત્વ કેટલું, અને આ પુસ્તક છે એ બહુ સરસ, હું ઘણા વર્ષો પછી આ વાંચી રહ્યું છું. તો આ 10 વર્ષ પછી વાંચવામાં આપણા વિચારોમાં કેવી અલગતા આવે, કેવી આપણી વિવિધતા જોવા મળે કે 10 વર્ષ પહેલા પુસ્તક વાંચ્યું હતું ત્યારે આપણે વિચારો કેવા હતા અને અત્યારે કેવા. હા, શું આપણામાં ચેન્જીસ આવ્યું. પહેલા હું પુસ્તક સાથે નથી રાખતી, હવે હું જ્યારે પણ હું આવી જ રીતે મને ગમ્યું તો લાઈનમાં ઊભા રહેવા કરતા અથવા વેઇટ કરવા કરતા કે આપણે એક પુસ્તક સાથે રાખીએ તો કેવું મજાનું, આપણી પાસે એક મૈત્રી પણ છે, એક મિત્ર પણ છે અને આપણને એક સારી વસ્તુ પણ જાણવા સમજવા મળે છે. બીજા કોઈ મિત્ર હોવા ના હોવાથી કોઈ મતલબ નથી બનતો જ્યારે પુસ્તક આપણી સાથે હોય તો બહુ બેસ્ટ રીતે આપણે કહીએ ને તો કે ભાઈ આજનો આપણો વિષય જ કંઈક એવો છે દૂરદર્શનના આજના પ્રોગ્રામનો, યુવદર્શનનો, કે પુસ્તકો છે ને આપણા સાચા મિત્રો હોય છે. પુસ્તકો સાથે મૈત્રી કરવી ને એટલે ધી બેસ્ટ, એના જેવા બેસ્ટ ફ્રેન્ડ્સ લગભગ કોઈ નથી. પહેલેથી જોવા જઈએ ને તો નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ કોઈ પણ લઈ લો, તમામ માટે આપણી પાસે અત્યારે પુસ્તકો અવેલેબલ છે. અને એનું મહત્વ એટલું વિશેષ છે કે તમે વાત કરીને હમણાં કે ભાઈ મારી પાસે એક પુસ્તક તો હોવું જોઈએ. એ પુસ્તક જો તમારી પાસે હોય તો તમારે બીજા કોઈની જરૂર નથી પડતી. કારણ કે અને આમ બી ઘણી વખત એવું બનતું હોય કે એકનું એક પુસ્તક તમે રિપીટેશનથી વાંચો છો ને તો પણ તમારા વિચારોમાં સમૃદ્ધિ આવી જતી. હા, ઘણી એવી પુસ્તકો હોય કે આપણે 2 થી 3 વખત વાંચીએ ને પછી જ આપણને મજા આવે. એટલે ઘણી વખત એવા મિત્રો પણ એવું કે પહેલી વખત છે ને આપણે ખાલી વાંચન કરીએ, બીજી વખત છે ને મનન કરીએ અને ત્રીજી વખત ચિંતન થતું હોય એનું. એટલે એ પછી આપણા માઇન્ડમાં આવે ને આપણને સમજણમાં આવે એવી ઘણી પુસ્તકો હોય છે. જેમ કે સેલ્ફ હેલ્પ છે તો આપણને એ ઘણી ઉપયોગી થાય છે, જે આપણી અંદર જે વ્યક્તિત્વ નિખાર માટે, જેમ કે રોબિન શર્માની બુક છે, એ સિવાય પણ ઘણી ધ સિક્રેટ છે કે યુ કેન હીલ યોર લાઈફ છે, તો એ આપણી જિંદગીમાં પરિવર્તન લાવે છે. એવી જ રીતે અલગ અલગ પ્રકારની પુસ્તકો છે, જેમ કે ફિક્શન છે, નોન ફિક્શન, નોવેલ. તો આ અલગ અલગ પ્રકારના જે ઝોન છે, એટલે વાંચન છે એ આપણને ક્યારથી શરૂ કરવું અને એનું મહત્વ શું. તો આપણે વાંચન છે એ ગમે એ પુસ્તકથી નથી શરૂ કરવું, આપણને વિષય કયો ગમે છે, આપણા માટે કયું જરૂરી છે. તો બાલ્યકાળની વાત કરીએ તો પહેલાં તો બાલ્યકાળથી જ, બાળપણથી જ આ વસ્તુની જો ટેવ હોય. તો મને ખ્યાલ છે ત્યાં સુધી હું શિક્ષક તરીકે નાના બાળકોને જ્યારે જોતી હોઉં ને તો ઘણી વખત એમ થાય કે એ નાનું બાળક છે ને ગીજુભાઈ બધેકાની વાર્તાઓ વાંચે કે પંચતંત્રની વાર્તાઓ વાંચે, એ ભલે ને પછી હિન્દીમાં વાંચે અથવા ઇંગ્લિશમાં પંચતંત્ર સ્ટોરીઝ વાંચે, ઈસપની વાર્તાઓ વાંચે, તો ત્યાંથી જો એનો વાંચન શોખ શરૂ થશે ને તો આગળ જતાં જતાં એ ઘણા લોકો સુધી પહોંચશે, એ સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ સુધી પણ પહોંચશે અને એ ઇન્ટરનેશનલ લેવલના કોઈ પણ લેખકો છે કે સાહિત્યકારો છે, શેક્સપિયર છે કે ઓથેલો છે, ત્યાં સુધી પણ પહોંચશે. તો એની જે વાંચન શોખ છે ને એ જો બાળપણમાં તમે કીધું ને એમ વિકસેલી હશે ને તો એને આગળ જતાં ખૂબ ફાયદો થશે. કારણ કે એ લેવલ છે ને તો એનું હજી વાર્તાનું લેવલ છે, પણ ત્યાંથી એનામાં જે શબ્દ ભંડોળ એનો ભેગો થશે ને પછી આગળ જતાં જ્યારે કોઈ બીજી એના નેક્સ્ટ લેવલની બુક વાંચશે ત્યારે એને ઘણો બધો ફાયદો થશે. અને આમ પણ જોવા જઈએ ને તો ઘણી બધી વખત એવું પણ આપણને જોવા મળ્યું છે કે પુસ્તકો છે ને અલગ અલગ ભાષાના હોય, વિશ્વ ફલક ઉપર પુસ્તકો લખાય છે. મેં વાત કરી શેક્સપિયરની, કવિ કાલિદાસ સંસ્કૃતમાં લેખન કાર્ય કરે છે, ઘણા લોકોએ ઉર્દુમાં લેખન કાર્ય કર્યું છે, બરાબર. ઇંગ્લિશના એટલા બધા ઓથર્સ છે કે જે ઇન્ડિયન લેવલ પર પણ છે અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ છે. પણ ઘણા લોકોને એવું પણ મુશ્કેલી પડતી હોય કે ભાઈ ઇંગ્લિશ વાંચતા નથી આવડતું અથવા ઇંગ્લિશના અમુક શબ્દો એવા છે કે જે મને નથી સમજાતા, તો હું એ પુસ્તક વાંચવામાં ખચકાટ અનુભવું. ઘણી સારી સારી પુસ્તકો વંચિત રહી જવાય છે. પણ એનો બેસ્ટ ઓપ્શન તો એ જ છે કે એ પુસ્તકોનું પણ ટ્રાન્સલેશન્સ અવેલેબલ છે, એ પુસ્તકોનું પણ ભાષાંતર અવેલેબલ છે. જેમ કે વાત કરીએ કે ભાઈ મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ લખી કે વિક્રમોર્વશીયમ લખી કે શેક્સપિયરની કોઈ પણ કૃતિ લઈ લે તો એ તમામ કૃતિઓનું ટ્રાન્સલેશન્સ આપણી પાસે
પાસે અવેલેબલ છે ને, તો આપણે એને આરામથી વાંચી શકીએ. અબ્દુલ કલામ છે તો એમની વિંગ્સ ઓફ ફાયર છે, તો આપણે એને આરામથી વાંચી શકીએ છીએ. આપણે એનું ગુજરાતીમાં પણ અવેલેબલ છે, એનું હિન્દીમાં પણ આગનપંખ અવેલેબલ છે. તો એ ટ્રાન્સલેશન્સ જ્યારે આપણી પાસે અવેલેબલ છે તો આપણે એને આરામથી વાંચી શકીએ. શું કેવું છે? તમે જો બાલ્યકાળની વાત કરીને તો મને એવું થયું કે પહેલા તો છે ને પેરેન્ટિંગ રોલ એ થઈ જાય છે. પહેલા તો વાર્તા એને ખબર નથી, એ વાંચતા નથી શીખતું, પણ એ સાંભળે છે ને એમાંથી એ કાલું ઘેલું પણ વાંચતા એને ખબર પડશે કે આવું વંચાય. અને જો બે લેંગ્વેજમાં હવે તો ઘણી બધી અવેલેબલ હોય છે બુક્સ, તો એ ગુજરાતીમાં મમ્મી વાંચશે ને તો ઓટોમેટિક એને ઇંગ્લિશમાં પણ વાંચવાની ઈચ્છા થશે, અથવા ઇંગ્લિશમાં મમ્મી વાંચશે તો એમ કહેશે ગુજરાતીમાં વાંચું. તો આમાં છે ને પેરેન્ટિંગ રોલ છે ને મમ્મી પપ્પાનો રોલ એ વધુ, અથવા તો મોટા ભાઈ બહેન છે તો એ વધારે ઉપયોગી થશે કે જે એને વાંચન કરતા શીખવશે. બીજું કે એવું જરૂર નથી, ઘણા લોકો એમ કે આપણે બાળપણમાં નથી વાંચ્યું ને, વાંચવાનો શોખ જ નથી, પણ શોખ ગમે ત્યારે કેળવી શકાય. ગમે તે ખરાબ વસ્તુનો તો શોખ નથી આપણે કરતા, સારી જ વસ્તુની હેબિટ કરીશ. એમાંથી મને એક યાદ આવે કે મેં એક પુસ્તક વાંચી હતી, એટોમિક હેબિટ્સ. તો એમાં એટલે સરસ વાત કરવામાં આવી છે કે ગમે એ વસ્તુની ટેવ પાડો તમે, તો એ 5 મિનિટ, નાની 5 મિનિટથી ટેવ પાડો. સપોઝ કે બુક વાંચન કરવું છે તો એ વાંચન માટે નાની કોઈ એવી બુક, જેમ કે મેં આ બુક લીધી છે તો એમાં એક પેજ છે, તો રોજનું 1 કે 2 પેજ વાંચીએ તો ઓટોમેટિક વાંચનની ટેવ પડશે. બીજું કે 1-2 પુસ્તક કરતા પછી ધીમે ધીમે એમ થશે કે હવે 10 મિનિટ વાંચીએ 1-2 પાનામાંથી, તો રોજ એવી રીતે 10 મિનિટ ખાલી ફાળવવાની છે દર્શક મિત્રો. કે પાવર ઓફ જે એટોમિક હેબિટ છે તો એમાં એમ કીધું છે કે હેબિટની પાવર શું છે, તો આપણે એ હેબિટ છે એ રોજ કેળવવાથી રીડિંગ હેબિટ છે એ કલ્ટિવેટ થશે. હવે જો આપણે બાળકો સાથે એ જ વસ્તુ કરીએ, જે ટેલિવિઝન જોઈએ છીએ કે અડધી કલાકનો પ્રોગ્રામ છે, એવી રીતે અડધી કલાક જો વાંચન કરવામાં આવે તો સાથે બાળકો પણ વાંચશે અને એ હેબિટ પણ થઈ જશે. પેરેન્ટ્સ જ્યારે મોબાઈલ લઈને બેઠા હોય ને તો બાળકોને પણ મન થાય કે મમ્મી તું તો મોબાઈલ જોવે છે, મને કેમ નથી જોવા? જ્યારે પેરેન્ટ્સ છે બુક લઈને બેસે, પપ્પા જ બુક લઈને બેઠા હોય, એમને જ બુક વાંચવાની. મેં ઘણી બધી રીલ્સ પણ જોઈ છે કે ભાઈ પેરેન્ટ જો મોબાઈલ લેશે તો એની પાસે બેસેલું એનું બાળક પણ એનું જ અનુકરણ કરશે, અને માતા પિતા જો બુક લઈને બેઠેલા હશે તો બાળકને પણ થશે કે ચાલ ને પપ્પા ભલે આવડી બલ્કી બુક લઈને બેઠા છે, પણ હું નાનો જ છું તો હું નાની બુક લઈને બેસું. સ્કૂલ લેવલ ઉપર ઘણી વખત એવું બને. મેં મારા વર્ગની અંદર એ શરૂઆત કરી હતી કે મારા એક ફ્રેન્ડે છે ને મને એક પુસ્તક ભેટ આપી હતી, જસ્ટ 1 મિનિટ કરી. જસ્ટ 1 મિનિટ એટલે શું છે તો કે માત્ર 1 મિનિટની અંદર એ આખો કિસ્સો પૂરો થઈ જાય. એક એવી પ્રેરણાદાયક પ્રસંગ એની અંદર આવેલો હોય કે કોઈ મહાન વ્યક્તિનું એક ઉદાહરણ એમાં મૂકેલું હોય કે ગણીને તમે 1 મિનિટની અંદર એ પુસ્તકને આરામથી વાંચી શકો, એક પેજને વાંચી શકો. તો એ જસ્ટ 1 મિનિટથી શરૂઆત થશે ને તો તમે કીધું ને એમ કે ભાઈ 10 મિનિટ સુધી પહોંચશે અને પછી 1 કલાક સુધી પણ પહોંચશે. અને લેવલ ઉપર તો એવું થતું હોય કે એક વખત ઘણી વખત વાંચવાની શરૂઆત કરીએ ને પછી એ ચાલતું જ જાય. અને મને તો એવું જ લાગતું હતું વાઘબી કે તમે આ શરૂઆત કરીને તો મારે તમને ઢંઢોળવા પડશે કે વાઘબી જવાબ આપો, તમે શું વાંચો છો. પણ તમારી સાથે એવું ક્યારે બન્યું છે કે જેમ કે હું છે ને પુસ્તક એક પૂરી કરું ને પછી વિચાર કરું હવે કઈ પુસ્તક વાંચીશ, અને લાઇબ્રેરીમાં જાઉં ને ત્યારે મારી પાસે એવી જ એક પુસ્તક મને આમ હાથમાં નજરમાં ચડે કે નહીં હવે આ પુસ્તક વાંચવી જ પડશે. અથવા તો ક્યાંક નજર ફેરવતા બુક ફેર છે કે એમાં ક્યાંક પુસ્તક મેળામાં જતા હોય ત્યાં એવી નજર ફરે, કાં પછી હું એમ કહું કે અત્તરાપી જેવી રીતે છે, ધ્રુવ ભટ્ટની પુસ્તક છે, એવી રીતે હું એક વખત એક જગ્યાએ ગઈ હતી, ત્યાં આકાશ દર્શન માટે ગઈ હતી. તો ત્યાં એમાંથી મને ખ્યાલ આવ્યો કે ધ્રુવ ભટ્ટની બુક એક છે, પુસ્તક છે કે અંતરિક્ષના આજ્ઞા. તો એમાં આકાશ દર્શન પાછળ જે બધી ઇન્ડિયન જે બધી ભારતીય સ્ટોરીઝ છે, ભારતીય વાર્તાઓ છે એ બધી છે. તો એ પણ વાંચનનો આપણે એટલે એક બુક મને મળી ગઈ. એટલે કેવી રીતે આપણને પુસ્તકો ખોજતી આવે છે ને એ પણ એક રસપ્રદ વસ્તુ છે કે આપણે પુસ્તકાલયમાં જઈએ કે ગમે ત્યાં મિત્રો પાસે વાત કરતા હોય તો ત્યાંથી આપણને કોઈ બુક મળી જાય ને એના પરથી આપણને એમ એક મોટિવેશન મળે કે હવે એક પુસ્તક પછી વાંચતા જઈશું. હું જ્યારે રીડિંગ સેશન પણ કરું છું અમુક, ત્યારે હું એ વસ્તુ કહું છું કે બાળકોને કહું છું કે પેરેન્ટ્સને વાંચતા કરો. કારણ કે તમે એમ કહો કે મને વાંચીને સંભળાવો વાર્તા, અથવા તો મને આ પુસ્તક છે એના વિશે થોડું કહો, તો ઓટોમેટિક જે પેરેન્ટ્સ છે એ પણ વાંચતા શીખશે ને એ પણ રસ કેળવશે. એટલે હવે છે ને બે તરફી કામ કરવાનું છે, પેરેન્ટ્સ વાંચતા શીખવે બાળકોને ને બાળકો પણ વાંચતા કરે. ચોક્કસ, સારી વાત છે. અને એમાં પણ જોવા જાવ ને તો એક વસ્તુ એ પણ કરી શકાય કે આમ તો તમે કરો છો, તમે વાત કરી એમ, અને શાળા લેવલ ઉપર એ જ વસ્તુ થાય છે કે ભાઈ વિદ્યાર્થી વાંચે
ને તો તમે બુક ટોકનું સેશન રાખી શકો. જી. બુક ફેર્સની અંદર પણ આવું કોઈ બુક રિવ્યુનું સેશન રાખી શકાય કે જેની અંદર વિદ્યાર્થી શું કરે તો કે પોતે જે બુક વાંચેલી છે, ભલે ને 1 મિનિટ તો 1 મિનિટ, પોતે બોલેલી પોતે વાંચેલી બુક વિશે જો એ બોલશે કે ભાઈ મારી બુક પુસ્તકનું નામ આ છે, મારી પુસ્તક આ ભાષાનું પુસ્તક છે, ભાષાની વાત કરી કે અલગ અલગ ભાષાના પુસ્તકો છે, તો મારી પાસે આ ભાષાનું પુસ્તક છે, એના લેખક આ છે, અને ત્યાં સુધી કે એનું પ્રકાર કઈ રીતનો છે. ઘણા કાવ્યના પુસ્તકો છે, ઘણા છે નિબંધો છે, ઘણા છે નાટકના પુસ્તકો છે, ઘણા માહિતીના પુસ્તકો છે, ઘણા સામાન્ય જ્ઞાનના પુસ્તકો છે, ઘણી નોવેલ્સ છે, નવલિકાઓ છે, ઘણા એન્સાયક્લોપીડિયાઝ છે કે જેની અંદર બાળ વિશ્વકોશ છે, માની લો કે તો એ એક પ્રકારનું એન્સાયક્લોપીડિયા છે કે જેની અંદર કોઈ એક શબ્દને લઈને વિસ્તૃત માહિતી છે. તો તમે કહો ને કે એમાં ખોવાઈ જાવ છો, તો બાળક જો એ વાંચે ને તો બાળકથી માંડીને આપણે તમામ જોનરની વાત કરીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના એ બુક ટોક કરે છે તો એને સ્વાભાવિક રીતે એ પુસ્તકની અંદર શું પડેલું છે, એ પુસ્તકમાંથી એને પોતાનો કયો વિચાર આવે છે. હા, એવું પણ બને ને ઘણી વખત કે એને પોતાનો પણ વિચાર આમાંથી સ્ફુરે કે એ પુસ્તક વિશે પોતે શું વિચારે છે, એનું પોતાનું મંતવ્ય શું છે. રાઈટ. અને અમુક તો બુક ટોકર્સ એવા હોય છે કે એના લીધે આપણને વાંચવાની ઈચ્છા થાય, વાંચવા માટે આપણને ત્વરા જાગે કે હવે તો આ પુસ્તક વાંચવી જ પડશે. આમાં એવું સરસ, એટલે ક્યારેય પણ આપણને એવું ક્યુરિયોસિટી હોય અથવા એમ અસમંજસ હોય કે કઈ પુસ્તક વાંચવી અથવા ક્યાંથી વાંચન શરૂ કરવું, તો બુક રિવ્યૂ છે અથવા તો બુક ટોક છે, તો એમાં જવાથી અથવા બુક રિવ્યૂ જોવાથી આપણને આઈડિયા મળી જશે કે આ બુક છે મારે વાંચવી જોઈએ કે વાંચવી પડશે કે હવે તો આ વાંચવી જ જોશે. મેં જે અકુપાર વાંચી હતી ધ્રુવ ભટ્ટમાં, ત્યારે મેં ગીર નતું જોયું, પણ જ્યારે એ ગીર ખરેખર જોયું ને ત્યારે એમ થયું કે ના ના આ એવું ગીર નથી જેવું લખાણું છે. એટલે ક્યારેક લખાવટમાં એવું આપણું ઇમેજિનેશન ખુલે છે અને પ્રવાસ વર્ણન એ બધામાં આપણને ઇમેજિનેશન થાય છે, વિઝ્યુલાઇઝ જે થાય છે એ આપણને રિયલમાં છે ને એ ક્યારેક એમ નથી થતું જેટલું આપણે પુસ્તકોમાં ખોવાઈને આપણું જે વિઝન ખુલે છે, જે ભાષા શુદ્ધિ થાય છે, અથવા તો વાંચનમાં છે આપણે જે યાદશક્તિ છે એ વધે છે. એટલે ઘણા ફાયદાઓ છે વાંચનના સાથે. ચોક્કસ. હું મારો એક અનુભવ તમને કહું ને વાઘભી, તો એક વખત એવું બન્યું કે મારા બાળકોની અંદર શાળા લાઇબ્રેરી હોય ને, પુસ્તકાલય અથવા ઇવન જે આપણા શહેરોની અંદર લાઇબ્રેરીઝ હોય છે, તો એ લાઇબ્રેરીઝની અંદર ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો છે, શૌર્યથી ભરપૂર પુસ્તકો હોય છે, એમની ચારણ કન્યા લઈ લ્યો, તો આ બધું વાંચીને બાળકોને અંદરથી પ્રેરણા મળે કે મેડમ ચારણ કન્યા આવી પણ હતી, આવી પણ શૌર્યથી ભરપૂર હતી, તો હવે મારે શૌર્ય કથાઓ વાંચવી છે, તો હું કઈ કઈ પુસ્તકો વાંચી શકીશ. ઝવેરચંદ મેઘાણી વિશે જ્યારે એમને ખબર પડી કે ક્યાંકથી એમણે ઝવેરચંદ મેઘાણી વિશે વાંચ્યું, તો પણ એમને રસ જાગ્યો કે ભાઈ ઝવેરચંદ મેઘાણી આટલા રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે, તો કયા કારણથી ઓળખાય છે, તો મારે એમને વધારે વાંચવા છે. તો એમાંથી એનો રસ જાગે કે જેથી કરીને એ શૌર્ય ગાથાઓ છે, તો શૌર્ય ગાથાઓ વાંચીને એને પ્રેરણા મળે છે કે ભાઈ આવું પણ આપણા ઇતિહાસમાં કંઈક થઈ ગયું છે અને એ ઇતિહાસમાંથી મારે શીખવાનું છે અને એમાંથી મારે પ્રેરણા લઈને કંઈક નવું કરવાનું છે. અને નવું કરવાની વાત કરે ને વાઘભી, ત્યારે એ પણ વિચાર આવે કે તમે તમારા પુસ્તકો પણ લખો. જી. પુસ્તકો સાથે મૈત્રી બાંધવાનો જ્યારે પ્રસંગ આવે છે ત્યારે કેમ આપણે નવા મિત્રો બનાવીએ છીએ, રાઈટ. પહેલા આપણા મિત્રો હોતા નથી, પણ ધીમે ધીમે આપણે મિત્રો બનાવીએ છીએ, મિત્રતા કેળવીએ છીએ. તો એવું પણ બની શકે કે ક્યારેક તમે તમારું પોતાનું પુસ્તક લખો, તમારા વિચારો જે અંદર ભરાઈને પડ્યા છે એને બહાર કાઢો. એટલે પુસ્તક વાંચન સાથે પુસ્તક લેખન પણ જરૂરી છે. એક જગ્યાએ મેં વાંચ્યું કે રીડિંગ ઇઝ બ્રીધ ઇન અને રાઇટિંગ ઇઝ બ્રીધ આઉટ. એટલે જેટલું રીડિંગ જરૂરી છે, વાંચન આપણે કરીએ છીએ એટલે શ્વાસ લેવા જવું છે, પણ શ્વાસ છોડવો તો પડશે જ ને ક્યારેક. એટલે રાઇટિંગ પણ એટલું જ જરૂરી છે. એટલે ભલે બુક લખીએ એ તો પછીની વાત છે, આપણે પ્રસંગો સ્વ-અનુભવો લખીએ, પણ એની સાથે બુક રિવ્યુઝ પણ લખતા થઈએ ને તો ઘણું છે કે આપણને પછી યાદ આવશે કે આ બુક આપણે વાંચી હતી ને એમાં આટલા થોટ્સ હતા, આપણું વ્યૂ છે એ ખરેખર રિવ્યૂ થશે એમ. ચોક્કસ. અને આમ જોવા જાઉં ને તો બુક રિવ્યૂઝની જ્યારે તમે વાત કરી ને કે એને ટાંકતા શીખીએ, જ્યારે કોઈ મેં બહુ સારું પુસ્તક વાંચ્યું તો મને ઘણા વર્ષોથી એવી ટેવ છે ને, ઓફકોર્સ તમે તો આટલા બધા પુસ્તકો સાથે આવ્યા છો તો મને પુસ્તકો જોઈને એમ થાય છે કે ટેવ ચોક્કસ એવી હોય છે આપણને કે જે પુસ્તક વાંચીને એ પુસ્તકનું બેસ્ટ જે કંઈ છે એને એક ટાંકી લઈએ, ક્યાંક લખી લઈએ, કે જેથી કરીને ઘણા વખત પછી પણ આપણને જ્યારે કોઈ એ વસ્તુ સામે આવે ને તો એ પુસ્તક તાદ્રશ આપણી નજર સમક્ષ ઊભું થઈ જાય. આ ઉપરથી યાદ આવે છે કે પહેલાં ઘણી વખત એવું બનતું યાદ છે
કે ઓલા પિક્ચર્સની અંદર મૂવીઝની અંદર પત્ર લખેલો હોય ને તો પત્રમાં એ માણસનું મોઢું દેખાતું હોય કે એ પોતે બોલે છે એવું લાગતું હોય. તો પુસ્તકો ખરેખર ક્યારેક છે ને એ તમારી સમક્ષ આખું દ્રશ્ય ખડું કરી દેતું હોય છે. અને જો તમે ખરેખર એમાં ઊંડા ઉતરીને એ વાંચો કે એ જુઓ ને તો એ તમારા દ્રષ્ટિ સમક્ષ આવી જાય છે કે હા આવું દ્રશ્ય મારી સામે ઊભું છે. હવે છે ને દર્શક મિત્રોને પણ અમુક કન્ફ્યુઝન હશે કે રીડિંગ કરવું શરૂ કેવી રીતે અથવા તો બાળકોમાં કેવી રીતે શરૂ કરાવી શકાય. તો આપણે પંચતંત્રની તો વાત કરી જ કે ઈસપની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ તો છે જ, પણ આગળ જતા પણ બાળકો હંમેશા ખોજ કરતા હોય છે, પછી એક વાંચન ભૂખ થઈ જાય છે એની, તો એ સંતોષવી પણ જરૂરી છે. તો આપણે સારા સારા એવા ઓથર્સ છે જેમ કે રસ્કિન બોન્ડ છે, તો એને બહુ સરસ પુસ્તકો લખેલી છે. સુધા મૂર્તિ, તો એણે એટલી સરસ પુસ્તકો, માઇથોલોજી પણ એ પર એટલી જ સરસ બુક લખેલી છે અને પૌરાણિક કથાઓ પણ એની સરસ છે અને આમ સ્ટોરીઝ પણ બધી સરસ છે. એટલે સુધા મૂર્તિ છે એ એક આઈડિયલ કહેવાય મોટા માટે પણ અને બાળકો માટે તો ખાસ. પછી હેરી પોટર છે, ઘણાને ગમે છે, તો હેરી પોટરની બધી સિરીઝ છે એ મૂવી તો જોયેલી હોય છે, પણ મારો ખુદનો એવો અનુભવ છે કે પુસ્તકો વાંચતા નથી, મૂવી જોઈ લે છે ખાલી. પણ મૂવીઝમાંથી આપણે જોવાનું છે કે શું રહી ગયું છે, બધું તો મૂવીમાં આવવાનું નથી, તો જે રહી ગયું છે એ આપણે એનો ખાલી એસેન્સ આપેલો છે મૂવીમાં, તો પણ આખું જે છે એનું વિઝ્યુલાઇઝેશન, એનું ઇમેજિનેશન એ ખરેખર જે.કે. રોલિંગે બહુ સરસ રીતે વર્ણવ્યું છે. તો એ પણ પછી આગળ જતા પુસ્તકની એક ભૂખ છે એ ઉઘડે છે. અને સત્યજીત રેની બધી સ્ટોરીઝ છે, તો ઘણું બધું બેંગોલી ભાષા છે એ ઇંગ્લિશમાં કન્વર્ટ થઈ અને પછી આપણે વાંચીએ, હિન્દીમાં વાંચીએ, તો એ આપણને કેટલું બધું ભાષા છે એના કરતાં આપણને કેટલું વાંચન મળે છે એ પણ જરૂરી છે. તો બાળકોની જેમ આપણે વાત કરીને ઘણાનું એક હોય છે કે પુસ્તક વાંચવાનો સમય નથી મળતો એમ, તો હા જો મેં એક પુસ્તક રાખી છે કે 75 બદલી નાખે એવા, એટલે કોઈ પણ એવા નાના નાના પુસ્તકો છે, એટલા પુસ્તકોની આખી સમીક્ષા છે કે આપણને એમ લાગે કે આપણે રોજ એક પુસ્તક વાંચેલું છે. પછી ઘણા વાંચકોનું એવું પણ હોય છે કે પહેલાં હું વાંચતી પણ હવે થોડુંક છે ને નંબર છે અથવા તો ફોન્ટ નાના છે, તો આપણે એને એક એમ કહી શકીએ કે હવે ઈ બુક્સ પણ અવેલેબલ છે. એવું જરૂરી નથી કે આપણે હાર્ડ બુક જ વાંચીએ, અને પણ વાંચન સાથે હું એમ કહીશ કે ઈ બુક છે તો એમાં ફોન્ટ પણ વધી શકે. અને એની સાથે હું એ પણ કહીશ કે ઘણી વખત એવા એક્સક્યુઝિસ હોય છે, ઘણા લેડીના ખાસ એક્સક્યુઝિસ હોય કે સમય મળતો નથી, આ ફેમિલી છે, બધી રિસ્પોન્સિબિલિટીઝ છે, તો ઓડિયો બુક્સ પણ અવેલેબલ છે કે જે આપણે રસોઈ કરતા કે બીજા કામ કરતા, વોકિંગ કરતા, એક્સરસાઇઝ કરતા કંઈક બુક સાંભળી શકીએ. તો એનાથી પણ આ પુસ્તકો છે એ આપણા મિત્ર બનેલા રહેશે અને આપણને એક સધિયારો લાગશે. ક્યાંય પણ આપણે અટકશું ને તો આપણને મિત્રો છે એ મળી જશે, પણ ક્યારેક મિત્રો પણ બિઝી હોય છે, તો ત્યારે પુસ્તકો છે એ આપણને ક્યારેય ના નહીં પાડે, એ હંમેશા આપણી સાથે રહેશે. એટલે હંમેશા એક પુસ્તકો કહેવાય જ છે ને કે સારા મિત્રો છે, તો આ મૈત્રી છે એ ખરેખર એની સાથે કરવા જેવી છે. અને આમ જોવા જઈએ ને તો તમે ઓડિયો બુકની વાત કરીને એ બેસ્ટ ઓપ્શન છે આધુનિક પેઢી માટે. કેમ કે અત્યારે જો કે એક આખો માસ એવો ઊભો થઈ ગયો છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરે છે, પણ એ સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ને આટલા પોઝિટિવ વેથી કરે છે. કારણ કે સોશિયલ મીડિયા જ્યારે એના નકારાત્મક પાસાઓ દુનિયા બતાવે છે કે સોશિયલ મીડિયા આટલી રીતે નકારાત્મક છે, ત્યારે જ્યારે પુસ્તક વાંચનના પ્રેમની વાત કરીએ કે પુસ્તક સાથેની મૈત્રીની વાત કરીએ, ત્યારે સોશિયલ મીડિયા એના માટે બેસ્ટ પણ છે. કદાચ તમે કોઈ હાર્ડ કોપીમાં કે કોઈ પુસ્તક તમારા હાથમાં લઈને તમે નથી વાંચી શકતા, વાઘભીએ વાત કરી એમ કે ભાઈ એને નથી વાંચી શકતા, ઇટ્સ ઓકે, તમારી પાસે ફોન છે, તમે ફોનમાં એ પુસ્તક વાંચી શકો, ફોન નાના મોટા કરીને વાંચી શકો. અને ઓડિયો એ તો બેસ્ટ ઓપ્શન છે. ઘણા લોકોને વાંચન તકલીફ પડે છે, મારી ઘણી મિત્રો એવી છે કે જેમને અમુક સમય પછી એમને એવા ઇશ્યુઝ આવે છે કે એમને વાંચી નથી શકતા, તો સાંભળી તો શકે ને, અને સાંભળીને એ અનુભવને મેળવી શકે, તો એ ખરેખર અનુભવ કરવા જેવો છે. અને ઘણી વખત એવું થાય છે કે અત્યારે કિન્ડલને એની જરૂરિયાત એટલે પડે છે કે સપોઝ કે એરપોર્ટમાં જતા હોય તો અમુક લગેજને એના પ્રોબ્લેમ્સ આવે કે એવું થાય, તો હું તો ક્યારેક એરપોર્ટ જાઉં તો 4-5 બુક લઈ જવી એના બદલે બેટર છે એક કિન્ડલ લઈ જવી કે જેનાથી એમાં ઘણી બુક્સ આવી જશે અને આપણી સાથે પણ કોઈ જેમ કે એક દીકરી હોય કે ફેમિલીના મેમ્બર્સ હોય કે જે સાથે આપણી વાંચન કરતા હોય, તો એને પણ એ બુક મળી રહે ને આપણને પણ મળી રહે, એટલે સોફ્ટ કોપી હોય તો થોડુંક ઇઝી રહે.
એવું નથી કે આપણે હાર્ડ કોપી છે એને અવોઇડ કરીએ છીએ, પણ ક્યારેક જરૂરિયાત કહેવાય ને કે કફ સિરપ હોય તો આપણે બોટલ ન લઈ જઈએ પણ એક નાની ટેબ્લેટ લઈ જઈએ. તો એવી રીતે જરૂરિયાત પ્રમાણે આપણે ઓડિયો બુક અને ઈ બુક્સ છે એ વાપરીએ, એનો ઉપયોગ કરીએ તો આપણું પણ કામ સધાઈ જાય અને ખરેખર વાંચનથી આપણે વિમુક્ત પણ ના રહીએ. અને સાથે સાથે એ પણ કહી શકાય કે લાઇબ્રેરીઝના શોખ કેળવવી. પુસ્તકાલયો આપણી પાસે એટલા વિશાળ છે, એટલું મોટો ભંડોળ આપણી પાસે છે, ઇતિહાસથી શરૂ કરીને વર્તમાન સુધીના અને ભવિષ્યમાં પણ શું થવાના છે ને એને લગતા પણ લોકોના અનુમાન કરેલા પુસ્તકો આપણી પાસે અવેલેબલ છે. મેં જેમ શરૂઆતમાં વાત કરી હતી ને એમ કે ભાઈ તમામ ઝોનર્સ આપણી પાસે છે. પછી એ તમે સાહિત્ય લઈ લો, એ તમે ઇતિહાસ લઈ લો, એ ભૂગોળ લઈ લો, એ ઝોનર્સ છે આપણી પાસે. આપણી પાસે કાજલ ઓઝા વૈદ્યના કૃષ્ણાયન પણ છે અને આપણી પાસે જ્ઞાનકોશ પણ છે અને શબ્દકોશ પણ છે. અરે કંઈ નહીં ને તો તમે આરામથી બેસીને ખાલી ભગવદ્ ગૌમંડળ લઈને બેસો ને તો પણ તમને એક અક્ષરથી શરૂ થતા અથવા એક શબ્દના પણ 10 અર્થ ધરાવતા ઘણા બધા વસ્તુઓ કે ઘણા બધા અર્થ તમને મળી રહેતા હોય છે. તો એ જે હેબિટ છે ને પુસ્તકોને, અને એમાં ખાસ કરીને શાળા પુસ્તકાલય અથવા કોઈ જનરલ પુસ્તકાલયમાં જઈ અને આરામથી બેસીને વાંચવાની, અથવા ખાલી તમે એમ તમારી નજર ફેરવશો ને તો પણ તમને એમ થશે કે તમે ક્યાં દરિયામાં આવી ગયા છો. અને બધા પુસ્તકો ખરીદવા આપણા માટે પોસિબલ નથી. એટલા બધા પુસ્તકો લખાયેલા છે કે આ જીવન આપણને ટૂંકું પડે. તો એના માટે લાઇબ્રેરી છે એ બેસ્ટ ઓપ્શન છે કે આપણને ઘણી બધી, અને લાઇબ્રેરીમાં બીજું શું છે સરસ ખબર છે કે 15 દિવસમાં કે મહિના દિવસમાં આપણે પાછી આપવાની છે. એટલે કમિટમેન્ટ એક થાય છે આપણું કે એ હેબિટ તો થાય જ છે કે 15 દિવસની અંદર આપણે આ બુક પૂરી કરવાની છે, અને પાછું એ હેબિટમાં પણ થાય છે કે રોજ મારે આટલું વાંચવું પડશે ત્યારે હું 15 દિવસે પૂરી કરી શકીશ. તો એ બંને કામ સધાય છે. અને સાથે આપણે આટલા બધા પુસ્તકો જેટલા વસાવી શકીએ એટલા, પણ આપણને એમાં પણ ઘણી બધી વૈવિધ્ય મળે છે, ઘણા બધા વૈવિધ્યસભર આપણને પુસ્તકો મળે છે. સાથે તો તમે જેમ કીધું એમ રોબિન શર્મા એવું કહે છે કે બાયોગ્રાફીઝ વાંચીએ ને તો ખરેખર આપણને એમ લાગે કે આપણે એ જમાનામાં મળેલા નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને કે બક્ષીનામાં વાંચતા હોય તો ચંદ્રકાંત બક્ષીને નથી મળ્યા, પણ એવી રીતે જો ગાંધીજી છે સત્યના પ્રયોગો, તો આપણે ગાંધીજીને નથી મળ્યા, પણ જો સત્યના પ્રયોગો વાંચીએ તો આપણને એમ લાગે ગાંધીજી આપણી સાથે ચા પીવે છે, આપણી સાથે કોફી પીવે છે, આપણી સાથે વાતો કરે છે. તો એવું આપણને આત્મીયતા કેળવાઈ જાય કે આપણે એને ઓળખીએ છીએ, આ તો ચંદ્રકાંત બક્ષી છે, આપણે રોજ એને વાંચીએ છીએ, રોજ એની સાથે વાતો કરીએ છીએ. તો એવી આત્મીયતા આપણી સાથે સધાઈ જાય છે બાયોગ્રાફીઝથી. એટલે તમે કીધું ને કે ઘણા બધા ઝોન એવા હોય છે કે જેના લીધે પ્રવાસ વર્ણન છે, જેમ કે કાકા સાહેબ કાલકનું હિમાલય પ્રવાસ. તો હિમાલયનો પ્રવાસમાં આપણે જઈએ નહીં પણ આપણને એટલી આનંદ થાય કે ચલો હિમાલય જેવી આપણે ચડ્યા જેવી આપણને ખુશી મળે. તો પ્રવાસથી પણ આપણને એટલો જ ફાયદો થાય છે, પ્રવાસ વર્ણન વાંચતા પણ. તો એટલે પુસ્તકો છે એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આપણે જે પણ વિષય આપણને ગમે છે એના વિશે આપણે ખરેખર ઘણું ઊંડા ઉતરી શકીએ એમ છે. અને હું તો એમ કહીશ કે એક વાચક તરીકે એક વિષય પર ન વળગી રહેતા ઘણી વખત શોર્ટ સ્ટોરીઝમાં પણ મજા આવે કે ફોર અ ચેન્જ. મેં એક વખત તમે કીધું ને જેમ યુટ્યુબમાં અને ઘણી વખત બ્લોગ્સમાં ને વ્લોગ્સમાં પણ બહુ સરસ વસ્તુઓ આપણે જોઈ શકીએ. જેમ કે છે ને કે બાળકો છે એને મોબાઈલ અવોઇડ કરવો જોઈએ, પણ મોબાઈલમાં પણ સારી વસ્તુ જોવા મળે છે અમુક. તો યુટ્યુબમાં એક વખતે મેં પ્રાજક્તા કોહલી છે એની એ દર વખતે 5-5 મિનિટનું એવું મૂકે, 5 બુક મૂકે, અને એમાં એ એસેન્સ આપે કે 1 મિનિટમાં 1 બુક, કે આટલી બુક મેં વાંચેલી છે ને ખરેખર વાંચવા જેવી છે. એમાંથી મને અમીશની જે શિવા ટ્રિલોજી છે એ વાંચવાનું મને ક્યુરિયોસિટી થઈ, રસપ્રદ થયું. અને પછી એમાંથી એક ગોલ સેટ થાય કે હું આની બુક ટોક આપીશ. તો એ ગોલ સેટ કરીએ તો વાંચન પણ ગમે આપણને, અને એ પછી વાંચવાની ખૂબ મજા આવે. એટલે એક આપણને કોઈ પ્રેરણા આપનારું હોય ને તો ખરેખર એ વસ્તુ વાંચનની આગળ વધે, અને પુસ્તકો સાથે આપણી ઘણા બધા મિત્રો થઈ જાય પુસ્તકો રૂપી. ચોક્કસ. મારો એક અનુભવ કહું તો કોલેજ કાળથી માંડીને ત્યાર પછીના સમયમાં પણ વાંચન શોખ જ્યાંથી વિકસવાની શરૂઆત થઈ ને ત્યારથી એવું થાય કે ઇવન બુક ટોકની વાત થાય છે તો બુક ટોક તો જનરલ છે કે ભાઈ તમારી સામે એક પબ્લિક બેઠી છે, એક માસ બેઠો છે, અને તમે બેસીને તમારી વાંચેલ પુસ્તકોની વાત કરો છો. પણ ઘણી વખત એવું બને કે એક આખું એવું ગ્રુપ પણ હોય કે જે ખાસ વાંચન શોખ ધરાવતું હોય, અને અનાયાસે બની જાય. તમારું એ જે વાંચન શોખ ધરાવતું ગ્રુપ છે ને એની મેળે બની જતું હોય, તમે માર્ક કરજો.
જ્યારે કોઈ બે બેનપણીઓ બેઠી હોય ને બંને એક સમાન રસ ધરાવતી હોય ત્યારે એક એમ કહેશે ને કે મેં પેલું પુસ્તક વાંચ્યું હતું, તું વાંચજે, બહુ મજા આવશે. હે, એમાં શું હતું, વાત કર ને મને એના વિશે. તો એના વિશે વાત કરતા પણ એવું બને કે એવી મિત્રતા બંધાય કે આગળ જતા એ ખાલી એક ક્વોલિટી ટાઈમ એ લોકોને મળે, એ પુસ્તકનો ક્વોલિટી ટાઈમ મળે, કે એ પુસ્તક છે ને પછી ખાલી પુસ્તક પૂરતું સીમિત ના રહે, એ જેને કહેવાય ને કે આત્મીયતા એમાં પણ કેળવાઈ જાય. અને એક કાનેથી બીજે કાને કર્ણોપકર્ણ વસ્તુ જે છે, કદાચ એ વાંચેલું એક વ્યક્તિએ વાંચેલું હશે પણ એ 10 લોકો સુધી પહોંચશે. આજે આપણે જ અનુભવ કરીએ છીએ કે આપણે વાંચેલા પુસ્તકો છે તો આજે આપણે ચર્ચા કરીને 10 લોકો સુધી પહોંચાડીએ છીએ કે આમનું આ પુસ્તક સારું છે, આમનું આ પુસ્તક સારું છે. તો પુસ્તક છે ને ક્યારેય તમને આળસ નહીં કરવા દે, કહેવાય ને કે એ તમને આળસુ નહીં બનાવે. હા, શરૂઆતમાં ક્યારે એવું લાગે ખરી કે ભાઈ પુસ્તક વાંચવું, લોકો એવું કે, શિક્ષકો એવું કે, મમ્મી પપ્પા ક્યારેક એમ કે વાંચનનો શોખ વિકસાવો, છાપા વાંચો, પુસ્તકો વાંચો. ક્યારેક એવું લાગે કે કંટાળો આવે છે વાંચવામાં. પણ જો ધીરેથી નાના પોઈન્ટ્સથી શરૂઆત કરીશું, કંઈક રસપ્રદ માહિતીથી શરૂઆત કરીશું અને ધીમે ધીમે કરતાં એ માહિતીથી આપણે વિશાળ ફલક સુધી પહોંચીશું તો ચોક્કસ એ રસપ્રદ બનશે. એ પછી તમારા માટે કંટાળાજનક નહીં બને એવું મને લાગે છે. શું કહેવું છે વાઘભી? અને મને તો એવું એક વસ્તુ કહું છું કે હું આ બુક એટલે લઈને બેઠી છું કે એમાં ઘણી રોજ નવી વસ્તુ શીખવાની છે. રોબિન શર્માની જે બુક છે ને એમાં એમ કહે છે, તમે જેમ કીધું ને એમ કે શરૂઆત તમે ક્યાંયથી કરી શકો છો, સમય છે એ આજથી જ શરૂ થયો છે. એટલે વાંચન છે એ અત્યાર સુધી નથી કરતા, ઘણી એજ થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, આજથી શરૂ કરો. શુભસ્ય શીઘ્રમ જે કહે છે ને, તો આજથી જ આપણે એ શરૂઆત કરીએ વાંચનની અને પુસ્તકો સાથે મૈત્રી કેળવવાની. ચોક્કસ એ શરૂઆત ઘણી અગત્યની છે, કારણ કે અમે વાત કરીને એમ કે શરૂઆત કરશો ને તો ચોક્કસ એ લેવલ સુધી પહોંચશો કે તમે તમારા વિચારોને એ પુસ્તકોમાં ટાંકી શકશો અને એક સમય એવો હશે કે તમારા વિચારો દુનિયા લેવલ સુધી પહોંચશે, વિશ્વ ફલક પર તમારા વિચારો પહોંચશે. આ કે વીજળીવાળાના પુસ્તકો ઘણા બધા એવા છે કે એમના એ લેખકો પોતાના અનુભવો એવી રીતે શેર કરે છે આપણી સાથે કે અનુભવો ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળી જતું હોય છે. એક પુસ્તક મને યાદ આવે છે કે ભાઈ હિન્દુ માન્યતાના ધાર્મિક આધારો, અને એવું જ પુસ્તક છે હિન્દુ માન્યતાના વૈજ્ઞાનિક આધારો. તો આ બંને વસ્તુમાં અમારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે પુસ્તક એટલે ખાલી કોઈ વાર્તા કે પુસ્તક એટલે ખાલી કોઈ કવિતા કે કોઈ ગદ્ય પદ્ય એટલા સુધી સીમિત નથી, પણ તમારી આસપાસના જીવનને લગતી કોઈ પણ વસ્તુ છે ને એને પણ આપણે પુસ્તકમાં સાંકળી શકીએ છીએ. કે ભાઈ તમે તિલક કરો છો તો શા માટે કરો છો, એને લગતા પુસ્તકો છે. તમે સ્વસ્તિક કરો છો તો શા માટે કરો છો, એ પુસ્તકો આપણી પાસે છે. તો ખરેખર એ ભાથું છે ને એ અવિસ્મરણીય ભાથું છે. અને દર્શક મિત્રો, ખરેખર અમારા બંનેના અનુભવો પરથી અમે તમને કહી શકીએ કે તમારો જો કોઈ બેસ્ટ ફ્રેન્ડ તમે બનાવવા ઈચ્છતા હોય ને તો પુસ્તકોને તો બનાવજો જ. હા, બીજા મિત્રો ચોક્કસ રાખજો, એવા મિત્રો કે જે તમને પોતાના વાંચેલા પુસ્તકોની યાદી આપશે, પણ એક પુસ્તક તો તમારો મિત્ર એવું રાખજો કે જે ક્યારેય તમારો સાથ ન છોડે. જેમ વાઘભીના હાથમાં પુસ્તક છે, અમારી પાસે પુસ્તકો પડેલા છે, એમ એક પુસ્તક તો ચોક્કસ તમારી પાસે પણ રાખજો. અને ડેલ કાર્નેગીની પુસ્તક છે ને કે જિંદગી જીવવાની જડીબુટ્ટી, તો આ જડીબુટ્ટી છે એ પુસ્તકોમાંથી જ મળી આવશે ક્યાંક. અને આમ કહીએ ને તો વાંચન છે ને એ વધારે જે કે પુસ્તકિયા કીડા, તો એને છે ને એવી પણ આદત હોય, અમુકની બુક છે ને એકદમ કોરી કટ હોય, પણ જે વાંચન કરતા હોય ને અમુક એકદમ પુસ્તકિયા કીડા હોય એ હાઇલાઇટરનો યુઝ કરશે, બુક માર્ક્સ અલગ અલગ જોઈશે એને. એટલે પછી જેમ જેમ પુસ્તક વિશે અથવા વાંચન વિશે રસ કેળવતા જઈએ ને એમ વધારે એની સાથે બધી એસેસરીઝ જોઈન થશે. એટલે એ પણ છે એ મજાની ફાયદો ઉઠાવવાની વાત છે. એટલે પુસ્તકો છે એના સુધી નહીં રહે, પણ મિત્ર સાથે આપણે કહીએ ને કે કોફી પીવા જઈએ, એવી રીતે કોફી પીને પણ આપણે પુસ્તકો સાથે મૈત્રી કરી શકીએ છીએ ને સમય પસાર કરી શકીએ છીએ. બરાબર. તો અમે ચોક્કસપણે એવું ધારીએ કે આજની આપણી જે વાત છે કે પુસ્તકો કેવી રીતે બેસ્ટ ફ્રેન્ડ્સ બની શકે, એ અમારા અનુભવ ઉપરથી અમે એવું ઈચ્છીએ છીએ કે આપ પણ આવા કોઈ મિત્રો બનાવો કે જે તમને લાઈફ ટાઈમ કામમાં આવશે. બાળકોથી લઈને વયોવૃદ્ધ તમામ, અત્યારે મોટી ઉંમરના ઘણા, અને ઇવન એવું પણ બની શકે વાઘભી કે એ અનુભવ છે ને એ આગળ જતાં
ઘણી બધી વખત તમને ક્યાંક વાંચેલું પુસ્તક તમને આજે કામમાં આવતું હોય છે. મેં એક જગ્યાએ એવું વાંચેલું હતું કે અમુક જે એજેડ છે એ વાંચી નથી શકતા, તો અમુક લોકો એને વાંચે છે ને એ લોકો સાંભળે છે, હા. એવી રીતે વાંચવા ખાસ જાય છે પુસ્તકો. હા. તો એવી પણ સરસ પ્રવૃત્તિમાં મિત્રો જોડાઈ શકે. અને મને લાગે છે કે અંતમાં આપણે દર્શક મિત્રોને એટલું કહીએ કે આટલી બધી પુસ્તકો વિશે વાત કરી, આટલા વાંચન વિશે વાત કરી, તો આજથી એક હેબિટ તો રીડિંગની હેબિટ છે કલ્ટિવેટ કરશો જ. અને એક પુસ્તક તો વર્ષમાં એક પુસ્તક તો વાંચવી જ. એમ કહેવાય છે કે ઇન્ડિયામાં કે આખા દેશમાં અમુક જગ્યાએ કે એક જ પુસ્તક વાંચવામાં આવે છે વર્ષમાં. તો ઘણી પુસ્તકો વાંચવાનો ગોલ સેટ કરો અને પુસ્તક વાંચવાની આજથી જ શરૂઆત કરો. ચોક્કસ. તો આ સાથે જ સમાપન કરીએ. ભલે. તો કહેવાય ને છે કે અંતમાં એટલું જ કહીએ કે જીવનમાં જ્ઞાન પ્રગટાવે છે પુસ્તક અને સાથ જીવનનો મહેકાવે છે પુસ્તક. તો પુસ્તકનો સાથ ક્યારેય નહીં છોડતા. આવતા સપ્તાહે ફરી મળીશું આવા કંઈક રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી વાઘભી દર્શક મિત્રોને આવજો કહી દે. જી, નમસ્કાર.